સંતોને ક્યારે પણ એના કપડાથી આંકવા નહીં. ઘણીવાર આપણે કપડાથી કોઈ વ્યક્તિને લેતા હોઈએ, કોઈ સંતો મળે તો આપણે ત્યાં આ ભાગવત ચરિત્રની અંદર વૃષભદેવજી મહારાજનો અવતાર આવશે. વૃષભદેવજીનો અવતાર એ જૈન સમુદાયનું પ્રથમ તીર્થ છે. વૃષભદેવજી મહારાજ કેવા હતા? પરમહંસ હતા. ખાવાનું મળે તો ખાઈ લેવાનું, ન મળે તો નહીં ખાવાનું. નાવા મળે તો એક સાથે નાહી લેવાનું, ન મળે તો કંઈ નહીં નાવાનું. અને એક અવસ્થા તો એને એવી પ્રાપ્ત કરેલી, માણસો એનીથી બહુ પ્રભાવિત થયા. એટલે જ્યાં એ રહેતા હતા ત્યાં જ મળમૂત્રનો ત્યાગ કરવા લાગ્યા. હવે જો એ અવસ્થાથી આપણે એને જોઈએ, ભગવાન કઈ રીતે જોઈ શકીએ એને? એટલે સંતને ક્યારે પણ બાહ્ય રીતે આપણી બુદ્ધિથી આંકવા જોઈએ નહીં. સંતને અંદરથી ત્યારે જ ઓળખી શકીએ કે જો આપણી અંદર નામ અને સંકીર્તનનું થોડું તપ હોય. જો નામ સ્મરણનું તપ ન હોય તો બસ બહારથી આપણે ડેકોરેશન જોઈને વાત પૂરી કરી દઈએ.